મુખ્ય આકારો અહીંયા જો ગોળ સર્કલ છે એને રાઉન્ડ કહેવામાં આવે. ગોળ અને લાલ રંગથી બનેલા આવા ચિહ્નોને આદેશાત્મક નિશાનીઓ અથવા ફરજિયાત નિશાન જેને કહેવાય મેન્ડેટરી સાઇન યા કમ્પલસરી સાઇન કહેવાય છે. સામાન્ય રીતે આ આકૃતિમાં એક ચિત્ર દોરેલું હોય છે અને તે ચિત્ર ઉપરથી એક લાલ રંગનો આડો પટ્ટો દોરેલો હોય છે, જો આવી રીતે. અને આનો અર્થ એ થાય છે કે દર્શાવેલ ચિત્રની ક્રિયા કરવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આવા પ્રતિબંધની અવગણના કરવા બદલ ચાલકને દંડ કે સજા અથવા બંને થઈ શકે છે. જ્યારે ગોળની અંદર સંખ્યા દર્શાવેલ હોય તો તે નક્કી ગતિમર્યાદા અથવા દોડની પરિસ્થિતિ દર્શાવે છે. હવે જોઈએ ટ્રાયેંગલ, ત્રિકોણ આકાર અને લાલ રંગથી બનેલા ચિહ્નોને ચેતવણી દર્શક ચિહ્નો એટલે કે વોર્નિંગ સાઇન કહેવાય છે. આ પ્રકારના ચિહ્નો માર્ગના આવતા ભયજનક સ્થાનો અને સંભાવનાઓનું અગાઉથી જ સૂચન કરી દે છે, જેથી તેમાં દર્શાવેલ ચેતવણીને ધ્યાનમાં લઈ જરૂરી પગલાં લેવાના હોય છે. આ સૂચનાઓનો અનાદર કરવાથી કાયદાકીય રીતે કોઈ સજા કે દંડ નથી થતો, પરંતુ આપ અકસ્માતનો ભોગ બની શકો છો. ટૂંકમાં, ચેતવણી દર્શક ચિહ્નો આપને અકસ્માતથી બચાવવા માટે મૂકવામાં આવે છે. જોઈએ લંબચોરસ, જેને કહેવાય રેક્ટેંગલ. લંબચોરસ આકારમાં અને વાદળી રંગમાં દર્શાવેલ સૂચનોને માહિતી દર્શક એટલે કે ઇન્ફોર્મેશન સાઇન કહેવાય છે. આ પ્રકારના સૂચનો દ્વારા માર્ગમાં આવતી જરૂરી સુવિધાઓ અને બીજી માહિતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આવા સૂચનો આપને જરૂરી માહિતી અગાઉથી આપવાના હોવાથી આપ આપની જરૂરિયાતોનું યોગ્ય નિયમન કરી શકો છો.